સ્વાગત છે આપનું નિર્મલ મંજન સોમોહી પાવા પર. દત્તાત્રેય જયંતી માતા અનસૂયાની પતિવ્રતાની કથા. માતા અનસૂયાની પતિવ્રતાની પરીક્ષા લેવા માટે એક દિવસ ત્રણેય દેવતાઓ કહેતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શિવજી એક સાધુનું રૂપ ધારણ કરી અને આવે છે. માતા અનસૂયા પાસે ભિક્ષાની માગણી કરે છે. માતા અનસૂયા એ ભિક્ષા આપવા માટે જાય અને તે વખતે ત્રિદેવ એમ કહે છે કે અમારે નિયમ છે કે નિર્વસ્ત્ર થઈ અને તમે જો ભોજન આપો તો અમે જમીશું. માતા અનસૂયા તેમના પતિ ઋષિ અત્રિની મનમાં સ્મરણ કરી અને આંખો બંધ કરે છે તો એમને સત્યતાનું જ્ઞાન થાય છે કે આ ત્રણ ઋષિ મહાત્માઓ બીજા કોઈ નહીં પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. એટલે એક ચમચી જળ લઈ અંજલિ લઈ હાથમાં લઈ અને ત્રણેયની પર છોટે છે અને ત્રણેય ત્રિદેવ ત્રણ દેવતાઓ જે આખા સંસારને ચલાવે છે એ દેવતાઓ એ 6 મહિનાના નાના બાળક બની જાય છે. માતા અનસૂયા એ ત્રણેય બાળકોને સ્તનપાન કહેતા દુગ્ધપાન કરાવી અને તેમને ભોજન કરાવે છે. આવી હતી માતા અનસૂયાની પતિવ્રતા ભક્તિ અને પતિવ્રતાની ટેક. સમય જતો એમના પત્ની બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પત્ની ખોરતા ખોરતા અનસૂયાના આશ્રમે આવે અને પોતાના પતિને પારણામાં ઝૂલતા જોઈ માતાને પ્રાર્થના કરે છે કે અમારા પતિ પાછા આપો. માતા અનસૂયા બીજી એક અંજલિ છોટી અને ત્રણેયને પોતાના મૂળ સ્વરૂપમાં પરત લાવે છે. આમની ભક્તિથી ખુશ થઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમને વરદાન માંગવાનું કહે છે. વરદાનના સ્વરૂપમાં માતા અનસૂયા ત્રણેયને પોતાને ત્યાં પુત્ર રૂપે જન્મવાનું વરદાન માંગે છે. તથાસ્તુ કહી ત્રણેય અદ્રશ્ય થાય છે અને સમય જતો એમને દત્તાત્રેય નામના યોગી એવા પુરુષ પુત્રનો જન્મ થાય છે જે વન ભટકતા પણ વનમાં નાનો મોટો જે કોઈ પણ જીવ હોય એમાંથી પ્રેરણા લઈ એને ગુરુ કરતા અને દત્તાત્રેય એ ત્રિદેવની એકતાનું જ એક સ્વરૂપ છે. દત્તાત્રેય જયંતી નિમિત્તે જીવનમાં તમારે 5 મિનિટ મૌન રાખવું જોઈએ. 108 ઓમ દ્રામ દત્તાત્રેય નમઃ નામના મંત્રનો જાપ કરવો જોઈએ. જીવનમાં કોઈ એક દીન દુખિયાની સેવા કરવી જોઈએ. કોઈનાથી ભૂલ થઈ હોય તો તેમને ક્ષમા કરવી જોઈએ અને મનમાં જે કોઈ પણ તમારો અહંકાર હોય એ અહંકારનો નાશ કરવો જોઈએ. તો જ એ દત્તાત્રેય જયંતીની એ સાચી આપણી ઉજવણી કહી શકાય. તો આ સાથે સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.